દાદા આવી ગયો પાણી ભર દઉં હાલ ભર દઉં પાણી પાણી ભર દઉં ચોખ્ખું આવે હા હા ભર દઉં અને માટલી માટલી છેલ્લા વારું હા હા હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ અત્યારે હાર 11 વાગે પાણી આવી ગયું જેમ કહું તો દરરોજની જેમ 11:30-12 વાગે પાણી આવે આજે થોડું વહેલા પાણી આવી ગયું તો થોડું વહેલા કમ પટી જાય પાણી ભરી લઈએ ઓહો પાણી હેડી જાય પાણી ને બધું ભરી ગયું પાણી આવે તો એ ભરાઈ ગયું ને ખાવાનું થઈ ગયું બપોરનું તો બપોરે ખાવાનું હું હોય પૂછી જવું અને હાલ તો દાદા ટીવી જોવી ડાયરો જોવી 12 વાગે ચાલ થાય ને ડાયરો જોવો આનું શાક આજ ચોળી ને રીંગણ અને ખીચડી રોટલી ચોળી રીંગણ ખીચડી રોટલી જે દરરોજ અલગ અલગ શાક ના હોય પણ કદ ના ખાલી હજુ તો હા શું કોના ઓવે વધારે એકતર હોય એમાં હા તાર બપોરે ખાવાનું પછી બપોરે બધું બીજું કમ પટાય પછી તાણે બેહવા મળશે શાંતિથી તો ખાઈ લઈએ હર્ષા આવે એટલે ખાવાનું બધા ભેગા મળીને ખાઈએ ને આવશે હર્ષે મને તો ભૂખ લાગી એમ હા ચમ ખીચડી જ ખાવું ખાવા પીવાનું થઈ ગયું અને હું આ ખુરશીમાં બેઠો હોઉં ચમકાતા તો કોમ હા નહીં બપોરના કેટલા વાગ્યા દાદા કેટલા વાગ્યા હા 4:40 તો 4:45 થવા આવ્યા અહીં અને અત્યારે કોમ નહીં ચૂંકા બપોરે ખાઈને બઈને બધું કામ પટાઈને અહીં આટલા શાંતિથી બેઠો હતો મોબાઈલ ફેંકતો હતો અને થોડું ટીવી જોતો હતો દાદા અંગાત અને હાલ બીજું કોમ હા આગળ હું તમને હાલ નહીં બતાવી કહું જે કોમ હા એ કરવાનું થોડું બતાવી કહું ને તમને તો હાલ દાદા ટીવી જોવી અને હું બેઠા બેઠા એમના અંગાત ટીવી જોઉં બીજું તો હાલ કોઈ કોમ નહીં કોઈ કોમ હા દાદા હાલ તમે હાલ કોઈ લાભાન કહેતા હતા કરવા હાલ કરી દો લેતા આવો હા હા લેતા આવું હા બોલા મરચો સમારવાના હે શું હા લેતા હું લાઈટ ચાલુ કરવાની અહીં મરચો આવી રહ્યો જળે મરચો જળે જા ભાઈ આની અંચા પડી ગયું એક મરચું ફરી હા હા આ તો આટલો જ મરચો આટલો મરચો કોને ચાલશે નહીં બીજો મરચો નહીં દાદા આટલો ચાલશે ના નહીં ના બીજો જોઈ હાજ નહીં મરચો શું લાવવું વાટકી વાસણ મૂકવાને બાકી લો આ ચોટા ટીવી 12 વાયરો વધારે આવે કેટલો બધો વાયરો આવે 12 ચોટા બધું ટીવી હા કચરો નાખવા લો આટલા મરચાં ચાલશે આટલા તો કેટલું થાય શાક હા હોવા હું તો શાક ખાય ભાઈ ચોળીનું રીંગણનું મારે ચાલશે હજે એટલા મરચાં તો કોઈ નહીં ચાલી જોઈએ હવે મારે તો મરચાં ખાવા નહીં મને તો ભાવતા નહીં મરચાં સ્વાદ જ નહીં ભાવતો ને મરચું તો હું તો ખાઈ લઉં મરચાં તો ભાવતો નહીં હાલ તો બહાર અત્યારે એટલી ગરમીમાં આવે ને વાદળા એટલી ગરમી છે ને વાદળા કરે છે પણ વરસાદ આવતો નહીં કહીને વાદળોવાળું વરસાદવાળું વાતાવરણ કરે અંધારિયું થાય વરસાદ જ નહીં આવતો બધા ખેતર ખેડીને રાખેલો હોય બધાએ પણ વરસાદ જ આવતો નહીં તો આ વખતે મારે વરસાદ મને લાગે થોડો લેટ થાય વરસાદ થોડો 4-5 દામ તો વરસાદ આવી જવું જોઈએ યાર આટલી ગાડી તો
વરસાદની ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ પણ હજી વરસાદ જ નહીં આવે. મને કહું ભગવાન જલ્દી વરસાદ લાવી દો. તો અત્યારે હું શાંતિથી અંદર બેઠો હતો અને બહાર આવીને જોઉં તો દાદા સિરિયલો જોવી, ગુજરાતી સિરિયલ જે એમના જે ચેનલ ઉપર આવે એ ગુજરાતી સિરિયલ જોઉં. અને મને યાદ આવ્યું કે બ્લોગ એન્ડ કરવાનું બાકી, થોડું હજી બનાવવાનું બાકી. હજી રાત પડી નહીં, હોજ પડી હા. અને હજી દાદા સિરિયલ જોવી એમને કન્ટિન્યુ સિરિયલ. અને બહારે મસ્ત વાતાવરણ થઈ ગયું. આ તો હું ખાલી બહાર ચેક કરવા આવ્યો તો કે કેવું વાતાવરણ. વરસાદ આવી જાય, આજથી વરસાદ આવી જાય તો સારું હોય એમ. શું કે ખેતર બેતર હજી ખેડેલા પડે તો વરસાદ આવી જાય તો સારું. જેમ કે પાછળ અંધારી તો ફર્યું હોય તો વરસાદ આવી જાય તો સારું. મારે જાણે ટીવી જોયું તાણે મને જોવા નહીં મળતું. દાદા જોજો કરી હું બપોરે જોઉં પછી કે શું આખો દાડો ટીવી જોજો કરે, કોક કામ કર તો કોમ કરવા માંડ્યો. પછી એને સિરિયલ જોવી. જાણી પડશે સિરિયલ. બીજી સિરિયલ આવશે કે દાદા? હજી બીજી સિરિયલ આવશે એટલે મને જોવા મળવાનું જ નહીં. તો મને જોવા મળવાનું નહીં આજે. શું કરીશું ત્યારે, જોવા તો મળવાનું નહીં. તો અત્યારે 7 વાગી ગયા અહીં, 7 નહીં 7:15 વાગી ગયા અહીં અને રાત પડી જઈએ. અને અત્યારે મસ્ત પવન આવે. તો બસ આ વ્લોગમાં તો બસ આટલું. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય.